નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 8નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 8માં કોઈ પણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. 9.4 સહાનુભૂતિપૂર્ણ મૃત્યુ. આવું અમુક પક્ષીઓ સાથે બને છે. અમુક પ્રાણીઓ અને મનુષ્યો સાથે પણ તે ઘટિત થાય છે. જો તેઓ યુગલ હતા અથવા એકબીજાની બહુ નિકટ હતા તો જ્યારે તેમાંથી એકનું મૃત્યુ થાય તો 3 થી 6 મહિનામાં બીજું પણ મૃત્યુ પામશે. આવું થવાનું એક કારણ એ છે કે ભારતમાં જ્યારે લોકોના લગ્ન થતા ત્યારે તેમની ઉર્જાઓને એક ચોક્કસ રીતે સાથે બાંધી દેવામાં આવતી હતી. આવું આ દેશમાં એ સમયે હતું જ્યારે પરંપરા અલગ થવાની મંજૂરી ન આપતી. તે સમયે લોકો તેમને ઉર્જાના સ્તરે બાંધી દેતા હતા, કારણ કે આમે યુગલ અલગ થતા ન હતા. આ ચીજો બસ એમ જ કરવા માટે નથી હોતી. તમે કદાચ આ જાણતા હશો, ભારતમાં પરંપરાગત રીતે મહિલાઓ લગ્ન બાદ પગની આંગળીઓમાં વીંટી પહેરતી હતી. તમિલનાડુમાં તેને મેટ્ટી કહે છે. આવું એટલા માટે હતું કારણ કે વિવાહને સ્ત્રી માટે એટલો મોટો અનુભવ ગણવામાં આવતો હતો કે તેવી પણ સંભાવના રહેતી હતી કે તેઓ શરીર છોડી દે. સામાન્ય રીતે તેમના લગ્ન 8 અથવા 10 વર્ષની ઉંમરે થઈ જતા હતા. પતિ અને પત્ની અલગ રહેતા હતા અને જ્યાં સુધી તેઓ 14 અથવા 15 વર્ષના ન થઈ જાય ત્યાં સુધી તેઓ એકબીજાને મળતા ન હતા. આ સમય દરમિયાન એક તરફ છોકરાને તેના પ્રત્યે સમર્પિત છોકરીની રક્ષા કરવા માટે શારીરિક અને માનસિક રીતે પ્રશિક્ષિત અને તૈયાર કરવામાં આવતો હતો, અને છોકરીને લાગણીના સ્તરે વધુ સક્ષમ હોવાના લીધે તેનો પતિ ભગવાન છે તેવું માનવા માટે ભાવનાત્મક અને શારીરિક રીતે તૈયાર કરવામાં આવતી હતી. તેના મનમાં આ સંભાવનાનું નિર્માણ કરવામાં આવતું. જ્યારે તે શારીરિક રીતે પરિપક્વ બની જતી હતી માત્ર ત્યારે જ તેને તેના સાસરે લઈ જવામાં આવતી હતી. તો જ્યારે તે આવીને તેના પતિને મળતી હતી તો તે તેના માટે એટલો મોટો અનુભવ રહેતો કે તેની અંદર જીવનનો વિસ્ફોટ થતો. તે સમયે તે શરીરમાંથી સરકી જાય તેવી સંભાવના રહેતી. તેને રોકવા માટે મેટ્ટીના રૂપમાં તેઓ છોકરીના શરીર પર કોઈ ધાતુની વસ્તુ પહેરાવતા હતા. શરીર પર પહેરેલું ધાતુ હંમેશા આ પ્રકારની ઘટનાઓને રોકી દે છે. જ્યારે અમે લોકોને અમુક પ્રકારની સાધનાઓ પર રાખીએ છીએ ત્યારે પણ આવું કરવામાં આવે છે. તેમને કોઈ ધાતુની વીંટી કે કડું અથવા એ પ્રકારનું કોઈ આભૂષણ આપવામાં આવે છે. તેમણે ગુરુની અનુમતિ વિના તેને કાઢવાનું હોતું નથી. આવું તેમને અકસ્માતે શરીરમાંથી નીકળી જવામાંથી રોકવા માટે કરવામાં આવે છે. આ સંસ્કૃતિમાં પછી તે વેપાર હોય, લગ્ન હોય, બાળકો પેદા કરવા હોય કે પરિવાર હોય, દરેક ચીજને તમારી મુક્તિ તરફના એક સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. તેથી જ તેઓ નવવિવાહિત છોકરી અને છોકરાનું આ રીતે પાલન પોષણ કરતા હતા કે 4 થી 6 વર્ષ સુધી તેમણે એકબીજાને જોયા નથી હોતા, પરંતુ તેમને એ વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે જ્યારે તેઓ મળશે ત્યારે કંઈક ખૂબ મોટું ઘટિત થશે. તેથી બાળકના મનમાં તે એક મોટી સંભાવના તરીકે વિકસિત થઈ જતું હતું. તે માત્ર બે શરીર, મન કે ભાવનાઓનું મિલન ન હતું, પરંતુ એક ખાસ પ્રક્રિયા કરવામાં આવતી હતી જેમાં લગ્નમાં બે જીવન મળીને એક બની જતા હતા. જ્યારે એક સ્ત્રીના લગ્ન થતા ત્યારે તે તેના ગળામાં મંગળસૂત્ર પહેરતી. મંગળનો અર્થ છે શુભ અને સૂત્રનો અર્થ છે દોરી. મંગળસૂત્ર એક ઉર્જાની દોરી છે જેને તમારે દર વર્ષે બદલવાની રહે છે. જો કોઈ તેના વિશે જાણતું હોય તો તેઓ તમને એક જીવંત મંગળસૂત્ર આપે છે જે પતિ અને પત્નીની ઉર્જાઓને એવી રીતે મેળવી દે છે કે તેઓ માત્ર શરીર, મન અને લાગણીઓમાં જ નથી બંધાતા, પરંતુ તેઓ બે જીવનના સ્વરૂપે પણ બંધાઈ જાય છે. તે આવી રીતે છે, જો તમારી પાસે યોગ્ય પ્રકારની દોરી હશે તો તમારી પતંગ સારી રીતે ઉડશે. બિલકુલ એવી જ રીતે મંગળસૂત્ર તમારા લગ્નને વધુ અર્થપૂર્ણ અને સફળ બનાવવા માટે હતા. પરંતુ મંગળસૂત્રની જગ્યાએ આજે લોકો સોનાની જાડી ચેન પહેરે છે, જેને બદલી પણ ન શકાય. આ સૂત્ર તમારા લગ્નમાં ઉડાન ભરવા માટે હતું, પરંતુ આ સોનાની ચેન ગુલામીનું પ્રતીક છે. દુર્ભાગ્યે આવું પરિવર્તન આવ્યું છે.
તે દિવસોમાં લોકો એ સમજતા હતા કે લગ્નમાં એ મહત્ત્વપૂર્ણ નથી કે કેવી રીતે બે શરીર, મન અને લાગણીઓનો મેળ થાય છે. મહત્ત્વપૂર્ણ એ હતું કે બે જીવન એકબીજા સાથે ગૂંથી દેવામાં આવે, જેથી એક પ્રકારનું જોડાણ પેદા થાય. તેના માટે તેમણે ઘણા સાધનો અપનાવ્યા. ઘણા યુગલે લગ્ન પહેલાં એકબીજા સાથે વાત પણ કરી નથી હોતી, પરંતુ જ્યારે આવી રીતે લગ્ન થતા ત્યારે લગ્ન એક અવર્ણનીય જોડાણ પેદા કરતું હતું. કારણ કે લગ્ન એ જીવનને એવી રીતે જોડવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા હતી કે મેળ ન હોવાનો સવાલ જ ન હતો. જો તમારા લગ્ન કોઈ દૈત્ય સાથે થાય તો પણ તેનાથી કોઈ ફેર ન પડતો. તો પણ તમે એક લગાવની અને અંદર આનંદની અનુભૂતિ કરતા હતા, જે માત્ર તમારી અંદરના એકત્વને લીધે હતું, સામેવાળી વ્યક્તિ શું કરે છે તેના લીધે નહીં. જ્યારે તમે આ રીતે હો ત્યારે તમારા પતિ કે પત્નીએ જે કંઈ પણ કર્યું હોય તેનું મહત્ત્વ નથી રહેતું. બસ તમે જે રીતે હો તે જ એક વિસ્ફોટક અનુભવ હતો. કારણ કે મનુષ્યનો અનુભવ 100% અંદરથી થાય છે. તેથી વ્યક્તિ જીવનના શિખરને અડી શકતો. તેના સાથીના ગુણ કેવા પણ હોય તેનાથી કોઈ ફેર પડતો ન હતો. કારણ કે વિવાહ આ પ્રકારે કરવામાં આવતા હતા, તેથી જ્યારે એક વ્યક્તિ જતી રહેતી હતી તો ઘણી વખત બીજી વ્યક્તિ પણ તેના થોડા સમય બાદ જતી રહેતી હતી. આજે આંકડા દર્શાવે છે કે બહુ મોટી સંખ્યામાં કોઈ એકના મૃત્યુના 6 મહિનાની અંદર પતિ કે પત્ની મરી જાય છે, પરંતુ આવું કોઈ અન્ય કારણની જગ્યાએ તેમના જીવનમાં આવતા વિક્ષેપને લીધે વધુ છે. માની લો કે એક દંપતી વૃદ્ધાવસ્થા સુધી સાથે જીવે છે. આપણે હવે મોટા સંયુક્ત પરિવારોના સ્થાને ઘણા નાના પરિવારોમાં રહેવા લાગ્યા છીએ. તો જ્યારે તેમાંથી એકનું મૃત્યુ થાય તો ઘણી વખત જે જીવિત રહે તેની દેખરેખ માટે કોઈ નથી હોતું. હવે જીવનમાં આ પ્રકારના વિક્ષેપથી તેની અંદર મરવાની ઈચ્છા ખૂબ તીવ્ર બની જાય છે. જ્યાં સુધી બંને જીવિત હતા, ભલે તેઓ કમજોર થઈ ગયા હતા, પરંતુ બંને એકબીજા માટે મોજૂદ હતા. જ્યારે એક વ્યક્તિ મરી જાય છે તો બીજી પણ જતી રહેવા માગે છે, કારણ કે સામાન્ય રીતે તેના માટે કોઈ બીજો સહારો નથી હોતો, સિવાય કે તેઓ તેમના બાળકો સાથે રહેતા હોય જેઓ અત્યંત પ્રેમાળ હોય અને તેમની સારસંભાળ રાખતા હોય. જરૂરી નથી કે એક જીવનના અંત બાદ બીજાનું મૃત્યુ એ સાથી ગુમાવવાથી કે ભાવનાત્મક હારના લીધે થયું હોય. બંને જીવન એક તાલમેલમાં જીવતા હતા, જેઓ ઉર્જાના સ્તરે એકબીજાથી બંધાયેલા હતા. તેઓ એકના મૃત્યુની ઘટનાના પ્રતિભાવના રૂપમાં સમાપ્ત થઈ જાય છે. 9.5 મોટા પાયે મૃત્યુ અને તેના પરિણામ. આપણે જોયું કે જો હિંસક અથવા તો અપ્રાકૃતિક મૃત્યુ થાય તો જીવ આસપાસ ભટક્યા કરે છે અને તેનાથી તે સ્થાન પ્રભાવિત થાય છે. હવે યુદ્ધના કિસ્સામાં કે જ્યાં બહોળી સંખ્યામાં લોકોને હિંસક રીતે મારી નાખવામાં આવ્યા હોય, શું તે સ્થળ પર કોઈ નકારાત્મક પરિણામ થાય છે? તેને બે ભાગમાં જોવું જોઈએ. જો તમે પ્રાચીન યુદ્ધોને જુઓ તો લોકો તલવારો અને ભાલાથી લડતા હતા, જ્યાં લોકો એકબીજા તરફ પૂરા વેગથી દોડીને પ્રહાર કરતા હતા. મને નથી લાગતું કે આ પ્રકારની પરિસ્થિતિમાં વધુ ડર હોય. તેમાં મૃત્યુ અને વિનાશ ઘણા ઝડપથી થાય છે. આધુનિક યુદ્ધ સાથે પણ મોટાભાગે આવું જ થાય છે. એ રીતે જોઈએ તો આ પ્રકારના કોઈ વધુ અવશેષ નથી બચતા. આવું ત્યારે જ થાય છે જ્યારે તમે તેમને ડરવાનો મોકો આપો. જો તેઓ ઘેરાઈ ગયા હોય કે તેવું કંઈ હોય તો તેઓ ફફડી ઉઠતા હતા. પણ પ્રાચીન યુદ્ધમાં આવું બહુ મોટા પાયે થતું ન હતું. જોકે જો તમે પ્રથમ વિશ્વયુદ્ધ અથવા બીજા વિશ્વયુદ્ધની પણ વાત કરો તો મોટા ભાગની લડાઈ ખંદકોમાં એટલે કે ખાડાઓમાં થઈ હતી. તે ખંદકો ભયાનક ડરના સ્થળ હતા. લોકોને ઠંડી અને ભૂખ લાગી રહી હતી. ભયાનક ઠંડી, દર્દ વગેરેથી તેમના હાથ પગની આંગળીઓ શૂન્ય થઈ જતી હતી. તેઓ ડરમાં હતા કારણ કે તેઓ ત્યાં મૃત્યુની રાહ જોઈને બેઠા હતા. તેની જગ્યાએ જો તમે રાઇફલ લઈને લલકાર સાથે બહાર જાઓ તો કાં તો તમે મરી જાઓ અથવા તો દુશ્મન મરી જાય. તે અલગ બાબત હશે. તે એક કાર અકસ્માત જેવું છે. જો તમે પૂરી ગતિમાં ગાડી ચલાવતા હો અને અચાનક અથડાઈ જાઓ, કાં તો તેઓ મરશે અથવા તો તમે મરશો. પરંતુ જ્યારે તે લોકો ખંદકોમાં બેસીને પ્રતીક્ષા કરતા હતા, એ પરિસ્થિતિમાં માત્ર અમુક લોકોમાં જ એટલો ડર નહોતો. તે એ લોકો હતા જેમનો દ્રષ્ટિકોણ વિશાળ હતો કે તેઓ તેમના દેશ માટે કરી રહ્યા છે ને એવું બધું.
બીજી તરફ ઘણા લોકો એવા હતા જેમની અંદર બલિદાનની એવી કોઈ ભાવના ન હતી, પરંતુ યુદ્ધની રમતમાં તેઓ માત્ર પ્યાદા બનીને ગયા હતા. તેઓ વિચારતા હશે કે તેઓ આ દેશમાં જ કેમ પેદા થયા, કારણ કે હવે તેઓ ખંદકોમાં હતા અને કોઈ પણ ક્ષણે મરી શકતા હતા. આવા લોકો અત્યંત ડરમાં રહ્યા હશે. તેમનું મૃત્યુ થયું હોય કે ન થયું હોય, તે ડરના લીધે મોટા પાયે નકારાત્મક ઉર્જા પાછળ રહી ગઈ હશે. મને લાગે છે કે યુરોપે જેટલા લાંબા સમય સુધી એ પ્રકારના ડર અને યાતનાને ભોગવી છે, એટલું પૃથ્વી પર કોઈ અન્ય સ્થાને નથી ભોગવ્યું. તો ઘણા બધા જીવનનું સમાપ્ત થવું ક્યાંય પણ પ્રભાવ છોડશે. પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકો ડરથી મૃત્યુ પામે છે, તો ઘણી વિકૃત અભિવ્યક્તિઓ પ્રગટ થઈ શકે છે. તે માનસિક હોઈ શકે છે અને લોકો જીવનના સંદર્ભમાં અથવા ઉર્જાની ઉથલપાથલમાંથી પસાર થાય તેમાં ગૂંથાઈ જઈ શકે છે. સૌથી મોટી વાત એ હશે કે તેઓ આનંદને નહીં જાણે, પ્રેમને નહીં જાણે. જ્યારે તમારી ચારે તરફ આ બધી ચીજો થશે, તો આ બે ચીજો મુશ્કેલ બની જશે. તેઓ જુસ્સો જાણી શકે છે, તેઓ કામુકતા જાણી શકે છે, તેઓ સુખને જાણી શકે છે, પરંતુ કોઈને પ્રેમ કરવાના સરળ આનંદ અને સરળ જોડાણને નહીં જાણી શકે. તેના લીધે આનંદિત અથવા પ્રેમમય થવાની સરળ માનવ મહેચ્છાની જટિલ અભિવ્યક્તિઓ બહાર આવશે. આવું જ કંઈક કુરુક્ષેત્રના યુદ્ધ બાદ મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે. કુરુક્ષેત્ર યુદ્ધ અત્યંત ભીષણ યુદ્ધ હતું. કહેવામાં આવે છે કે 1 લાખથી વધુ લોકો એ યુદ્ધમાં મર્યા હતા. તે સમયની વસ્તીના હિસાબે 1 લાખ લોકોના મૃત્યુ બહુ મોટી સંખ્યા હતી, અને તે પણ માત્ર તલવારો અને તીરથી. જો તમારે કોઈ બોમ્બ અથવા બારૂદ વિના માત્ર તલવાર અને તીરથી 1 લાખ લોકોને મારવા હોય, તો થનારી લડાઈનું સ્તર ઘણું વિશાળ હોવું જોઈએ. અજબ વાત એ છે કે આપણે આ યુદ્ધ વિશે એટલું બધું જાણીએ છીએ અને ત્યાં ઘટેલી દરેક નાની બાબતનું સમગ્ર વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ છે. યુદ્ધ બાદ પાંડવોએ 36 વર્ષ સુધી શાસન કર્યું, પણ તેના વિશે આપણને એક પણ શબ્દ સાંભળવા મળતો નથી. આખી વાર્તામાં મુખ્ય વાર્તા તો યુદ્ધ પછીની હોવી જોઈતી હતી, કારણ કે તેના માટે જ તેમણે યુદ્ધ લડ્યું હતું, એ નક્કી કરવા કે કોણ શાસન કરશે અને કેવી રીતે કરશે. પરંતુ તેના વિશે એક પણ શબ્દ સાંભળવા નથી મળતો, કારણ કે તેમના જીવનમાં કંઈ પણ મહત્વપૂર્ણ ઘટિત થયું ન હતું. તેમણે એક આનંદમય જીવન જીવ્યું ન હતું. તેઓ માત્ર જીવિત રહ્યા અને શાસન કર્યું. તેમણે રાજ્ય માટે કંઈક કર્યું હશે, કદાચ તેનું વિસ્તરણ કર્યું હોય, પરંતુ કંઈ મહત્વપૂર્ણ કર્યું ન હતું. માનવીય અનુભવોમાં કંઈ પણ અર્થપૂર્ણ ઘટિત ન થયું, કારણ કે તેમના જીવનમાં એક પ્રકારની ઉજ્જડતા હતી. આવું માત્ર તે 5 લોકો અને તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ લોકોની આખી વસ્તી સાથે પણ એવું જ હતું. આવું એ કારણે ન હતું કે તેઓ કોઈને ગુમાવી દેવાથી માનસિક રીતે પ્રભાવિત થયા હતા. હા, તે પ્રભાવ પણ ત્યાં હશે, પરંતુ તેનાથી વધીને તે ચારે તરફ થયેલી મૃત્યુની ભયાનકતાની અસર હતી. આજે એવું કહેવાય છે કે કારણ કે તે સ્થાન લોહીમાં તરબોળ હતું, તેથી કુરુક્ષેત્રમાં મરવું એ સારી વાત છે. લોકો ત્યાં મરવા માટે જાય છે કારણ કે તેઓ માને છે કે મરવા માટે તે સારું સ્થળ છે. કદાચ કોઈએ આ વાત ઉડાડી હોય અથવા તે સારું સ્થળ હોઈ શકે, હું નથી જાણતો, પરંતુ એ સમયે ત્યાર પછીની આગામી અમુક પેઢીઓના સંસ્કારોમાં આ મૃત્યુની ભયાનકતાની અસર રહી હશે. તો તેમણે ક્યારેય પણ ખરા અર્થમાં લોકો સાથે જોડાવાનો આનંદ નહીં જાણ્યો હોય, અને ન જીવવાના સરળ આનંદને જાણ્યો હશે. તેમણે આકરી મહેનત કરી હશે, તેમણે નિર્માણ કર્યા હશે અને ઘણી ચીજો કરી હશે. અહીં તહીં તેઓ થોડું ઘણું હસ્યા હશે, જીવ્યા હશે, તેમણે બધું જાણ્યું હશે, પરંતુ આનંદનો તે વાસ્તવિક ભાવ નહીં રહ્યો હોય. મને લાગે છે કે દક્ષિણના ભાગને બાદ કરતાં બાકીના યુરોપના દેશો સાથે પણ આવું જ થયું છે. તો શું તેને પહેલાંની જેમ ઠીક કરી શકાય છે? હા, કરી શકાય છે. ઘણા બધા પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાનોનું નિર્માણ કરવું એ તેને ઠીક કરવાની એક રીત હશે. જો તમે ખૂબ જ શક્તિશાળી પ્રતિષ્ઠિત સ્થાનોનું નિર્માણ કરો છો, જે સુનિયોજિત સ્થાનો પર સ્થાપિત કરવામાં આવ્યા હોય, તો તે ઘણું બધું ઠીક કરી શકે છે. પરંતુ તે માટે ઈશા યોગના પ્રચાર પ્રસાર માટે તમિલનાડુમાં એક સમયે ઉપયોગમાં લેવાયેલી ઉક્તિ જ્ઞાનમ ધ્યાનમ આનંદમ જેવું બીજું કંઈ નથી. જ્ઞાનમ સત્ય વિશેની જાગૃતતા છે, ધ્યાનમ ધ્યાનમય હોવું છે,
અને આનંદની સ્થિતિ પહેલાં બેનું પરિણામ છે. હકીકતમાં આ ચીજો ખાલી કોઈ નારાઓ નથી, તે દુનિયા બદલી શકે છે. હકીકતમાં આ ચીજો ખાલી કોઈ નારાઓ નથી, તે દુનિયા બદલી શકે છે. 9.6 શોકનો સમયગાળો. ઘણી સંસ્કૃતિઓમાં એવી વ્યવસ્થા અને નિયમો બનાવવામાં આવ્યા હતા કે મૃતકના નજીકના સંબંધીઓએ મૃત્યુ બાદ એક નિર્ધારિત સમય સુધી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આવું મુખ્યત્વે જીવિત અને ચાલ્યા ગયેલા વચ્ચે એક કાર્મિક અંતર પેદા કરવા માટે હતું, જેથી બંને તેમની યાત્રાને વધુ પડતા અવરોધ વિના ચાલુ રાખી શકે. અગાઉના પ્રકરણ 8ના વિભાગ ઋણાનુબંધ ઋણની ઝાડ એ વિભાગમાં આપણે જોયું કે કેવી રીતે આપણે જીવનમાં એ દરેક વ્યક્તિ, વસ્તુ અને સ્થાન સાથે ઋણાનુબંધ સ્થાપિત કરીએ છીએ જેમના આપણે સંપર્કમાં આવીએ છીએ. પરંતુ દરેક સંબંધ માટે ઋણાનુબંધ સમાન સ્તર પર નથી હોતું. તો ઋણાનુબંધની તીવ્રતાના આધારે જ તે હદ સુધી કોઈ વ્યક્તિનું મૃત્યુ બીજાને પ્રભાવિત કરે છે. દાખલા તરીકે, ક્યારેક કોઈ કારણ વિના જ સવારે ઉઠીને કોઈને પેટમાં ફાડ પડી હોય તેમ લાગે છે. તે ઘણા કારણોને લીધે હોઈ શકે છે, પરંતુ એ પણ શક્ય છે કે તમારી સાથે જેને ગાઢ ઋણાનુબંધ છે તે કોઈ પરેશાનીમાં હોય અથવા મરી ગયા હોય કે કંઈ બીજું થયું હોય. બની શકે તમે તે વ્યક્તિને ઓળખતા ન હો, તમે તેને ક્યારેય મળ્યા ન હો, પરંતુ બસ એમ જ તમારી પ્રણાલી એ વ્યક્તિ સાથે થઈ રહેલી ઘટના સામે પ્રતિક્રિયા આપે છે. ઘણી હદ સુધી તે શક્ય છે. આ પ્રકારની ચીજો વિશે કહેવામાં સમસ્યા એ છે કે લોકો દરેક પ્રકારની ચીજોની કલ્પના કરવા લાગશે. કાલે જો કોઈની તબિયત સારી નહીં હોય તો કોઈ ડૉક્ટરને દેખાડવાની જગ્યાએ કે એ શોધવાની જગ્યાએ કે ગઈકાલે તેમણે શું યોગ્ય નહોતું કર્યું, તેઓ કલ્પના કરવાનું શરૂ કરી દેશે કે ચોક્કસ તેમના કોઈ પ્રિયજનનું મૃત્યુ થયું છે, અને પછી દરેક પ્રકારની ગૂંચવણ શરૂ થઈ જશે. ભારતમાં શોક મનાવવાની એક ખાસ પરંપરા છે, જે મૃત વ્યક્તિના વંશથી એક વિશેષ રીતે સંબંધિત હોવા પર આધાર રાખે છે. આ લોકોએ 40 દિવસ સુધી મંદિરમાં જવાનું કે સામાજિક કાર્યક્રમો કે ઉજવણીઓમાં ભાગ લેવાનું ટાળવાનું હોય છે. આવું એટલા માટે કે પૌરાણિક ભારતમાં તેઓ કુળની વ્યવસ્થાને પાળતા હતા, જે એક કબીલા જેવું છે, પણ તેનો આધાર ઘણો બધો આનુવંશિક છે. કુળની સંરચના મુખ્યત્વે પેઢી દર પેઢીમાં એક સ્પષ્ટ આનુવંશિક શૃંખલા કાયમ રાખવા માટે કરવામાં આવી હતી. આ જોડાણના માધ્યમથી તેમણે શારીરિક અને આનુવંશિક સ્તર પર પણ ઋણાનુબંધ સ્થાપિત કર્યા. કુળ દેવતાઓના સર્જનના માધ્યમથી કુળને સાચવીને કાયમ રાખવામાં આવતા હતા. દરેક કુળના વિશિષ્ટ દેવી કે દેવતા અને તેમની સાથે સંકળાયેલા રીતિરિવાજ હતા. જૂના જમાનામાં સૌ કોઈ બધા મંદિરમાં જતા ન હતા. અમુક મંદિર હતા જે સર્વાંગી સુખાકારી માટે હતા, જ્યાં બધા લોકો જતા હતા, પરંતુ ચોક્કસ ઉદ્દેશ્ય માટે લોકો હંમેશા તેમના કુળ દેવતા પાસે જતા. માત્ર એટલું જ નહીં, જો ચોક્કસ પ્રકારની આનુવંશિક શૃંખલા જાળવી રાખવામાં આવી હોય તો તમે એવી ઉર્જાનું નિર્માણ કરી શકો છો જે આ શૃંખલા પર પસાર થઈને આખા કુળ અથવા વંશને પ્રભાવિત કરે છે. હજુ પણ અમુક હદ સુધી આવું થઈ રહ્યું છે, જેમાં તબીબી વિજ્ઞાન અમુક દવાઓ લઈને આવી રહ્યું છે જે ચોક્કસ પ્રકારની DNA સંરચના માટે જ હોય છે. ભવિષ્યમાં કદાચ કોઈ દવાને હવાના છાંટવાથી જ જે લોકોનું DNA એ પ્રકારનું હશે તેમને તરત લાભ મળી જશે. આવી રીતે માત્ર એક જ સ્થાન પર આખા કુળની અલગ અલગ પેઢીઓ માટે આધ્યાત્મિક રીતે લાભદાયક ચીજો કરવી શક્ય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કુળોને કાયમ રાખવામાં આવતા હતા ત્યારે એ કુળમાં સૌ કોઈએ મંદિર જવાની જરૂર ન હતી. જો કોઈ એક વ્યક્તિ જઈને પ્રાર્થના કરતો હતો અથવા એક મોટું અનુષ્ઠાન કરવામાં આવતું હતું તો સૌને લાભ થઈ શકતો હતો, ભલે તે લોકો ભૌતિક રૂપે ત્યાં ઉપસ્થિત હોય કે ન હોય, કારણ કે સૌ કોઈ જોડાયેલા હતા અને તે જોડાણમાંથી ઉર્જા પ્રવાહિત થતી હતી. હજારો વર્ષો સુધી લોકોએ આનુવંશિક પથને તેમની રીતે કાયમ રાખ્યો. ક્યારેક તેને ભેળવ્યો નહીં, ક્યારેય એવું કંઈ ન કર્યું જેનાથી તે અસ્તવ્યસ્ત થઈ જાય. તેનાથી તેમનો વંશ જેમનો તેમ જળવાઈ રહ્યો. તેમની આખી વ્યવસ્થા હતી કે કેવી રીતે લગ્ન કરવાના છે, અન્ય કુળમાં લગ્ન કરવાના છે કે પોતાના કુળમાં લગ્ન નથી કરવાના. આ બધી ચીજોના લીધે મજબૂત ઋણાનુબંધ પેદા થતું હતું, જેનાથી કુળનું કાયમ રહેવાનું અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત થતું હતું.
આજે કુળને એક જાતિ તરીકે સમજી લેવામાં આવે છે અને આપણે બસ તેના આધારે થયેલા અમુક અત્યાચારો સામે પ્રતિક્રિયા આપીએ છીએ. આપણને લાગે છે કે દરેક ચીજને તોડી નાખવી જોઈએ. આમ પણ હવે એ બધું વિખરાઈને સમાપ્ત થઈ ગયું છે. આજે લોકોની આનુવંશિક સામગ્રી આપસમાં ભેળવાઈ ગઈ છે. સમાજ બદલાઈ ગયો છે. આજે તમારો દીકરો પાડોશની છોકરીના પ્રેમમાં પડી શકે છે, જે કોઈ પણ જાતિ, ધર્મ અથવા વંશની હોઈ શકે છે. તો હવે તે એ રીતે કામ નહીં કરે. આજે આ પ્રકારની ચીજોને કાયમ રાખવાની સરખામણીમાં તમારી પસંદ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. તેથી હવે આ ચીજો અપ્રાસંગિક બની ગઈ છે. તમે તેમને પુનર્જીવિત ન કરી શકો, પરંતુ તેમાં એક ગહન વિજ્ઞાન હતું જેના અસાધારણ ફાયદા હતા. તેણે એ સમાજો માટે શાનદાર રીતે કામ કર્યું જેમણે તેને કાયમ રાખ્યું હતું. જ્યારે ચીજોને આ પ્રકારે કાયમ રાખવામાં આવતી હતી ત્યારે કોઈ ખાસ સમયગાળામાં મંદિર ન જવું ઘણી પ્રાસંગિક વાત હતી. તે જીવનની એક અદ્ભુત સમજ હતી. આનુવંશિક વિજ્ઞાન અને તે જે રીતે કામ કરે છે તેની એક શાનદાર સમજ હતી. જ્યારે કુળ વ્યવસ્થા હજુ પ્રાસંગિક હતી ત્યારે જો કુળમાં કોઈનું મૃત્યુ થતું તો એ કુળના એ દરેક સભ્યો જેઓ મૃતક સાથે અમુક રીતે સંબંધિત હોય તેમને મૃત્યુ બાદ 40 દિવસ સુધી મંદિરે ન જવાનું કહેવામાં આવતું હતું. તે માત્ર કુળદેવતાના મંદિર માટે જ હતું. મૃતક સાથે જીવિત વ્યક્તિની આનુવંશિક સામગ્રીની ગહન સમાનતા હોવાને લીધે દેવતા જીવિત વ્યક્તિને મૃત સમજી લે તે સંભાવનાથી બચવા માટે આવું કરવામાં આવતું હતું. દેવતા તમારી ઉર્જા અને મૃતકની ઉર્જાને સમાન ગણી લે તેવું બની શકે અને તે તમારી પ્રણાલીને અશાંત કરી શકે. તે શરીરમાં અસ્થિરતા પેદા કરી શકતું હતું. અમુક કિસ્સાઓમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકતું હતું. તો જ્યારે તમારી આસપાસ તે ઉર્જા ભટકી રહી હોય તો તમારે કુળદેવતા પાસે ન જવું જોઈએ, પરંતુ તમે શિવ મંદિર અથવા કાળભૈરવ મંદિરે જઈ શકો છો. 9.7 સ્મારક, સમાધિ સ્થળો અને પિરામિડ. જે લોકો આપણને પ્રિય હોય અથવા પ્રસિદ્ધ અને મહત્વપૂર્ણ લોકોની મૃત્યુ બાદ તેમના માટે સ્મારક બનાવવા એ વિશ્વની દરેક સંસ્કૃતિઓમાં એક સહજ બાબત રહી છે. ઉદાહરણ તરીકે, ભારતનો પ્રસિદ્ધ તાજમહેલ એક રાજાએ તેની પત્નીઓ પૈકી એક પત્નીની યાદગીરીમાં બનાવડાવ્યો હતો. દુઃખને સંભાળવાનો આ પણ એક રસ્તો છે. આ સ્મારકોનું એક સામાજિક અને રાજકીય મહત્વ પણ હોય છે જે આપણી ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરે છે. જોકે આ કારણો સિવાય શું તેની કોઈ જરૂરિયાત અથવા તો અસ્તિત્વના આધાર પર તેનું કોઈ મહત્વ છે? તે ઘણી બધી ચીજો પર નિર્ભર કરે છે. એક વખત એવું બન્યું, એક 5 વર્ષનો છોકરો તેની માતા સાથે કબ્રસ્તાન ગયો. તે ક્યારેય તેના જીવનમાં કબ્રસ્તાન ગયો ન હતો. તેની માતા એક કબર પાસે શ્રદ્ધાંજલિ પાઠવી રહી હતી અને તે છોકરો બધી કબરો પર કોતરાયેલા શબ્દો વાંચી રહ્યો હતો. પછી તે માતા પાસે પાછો આવ્યો અને પૂછ્યું, મમ્મી, ખરાબ લોકોને ક્યાં દફનાવવામાં આવે છે? દરેક કબર પર લખેલું હતું કે તેઓ સૌથી અદ્ભુત વ્યક્તિ હતા. તેથી તે જાણવા માંગતો હતો કે ખરાબ લોકોને ક્યાં દફનાવવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મરનારાઓની સારી સ્મૃતિ યાદ રાખવા માગે છે. તેથી તેમના સ્મારક પણ તેમના વિશે સારી વાતો કહે છે. પણ ભારતમાં લોકોએ એક બીજા પ્રકારના સ્મારક બનાવ્યા જે સમાધિ તરીકે ઓળખાય છે. આવી સમાધિઓનું એક આધ્યાત્મિક મહત્વ હોય છે અને લોકો કોઈ સમાધિ પર માત્ર મૃતકને યાદ કરવા કે શ્રદ્ધાંજલિ પાઠવવા જ નથી જતા, પરંતુ તેની ઉપસ્થિતિમાં રહેવા અને ધ્યાન કરવા માટે પણ જાય છે. ભારતમાં જો કોઈ વ્યક્તિ અમુક ચોક્કસ રીતે મૃત્યુ પામ્યું હોય તો લોકો એ સમજતા કે સ્થાનને સરખી રીતે જાળવવામાં લાભ છે. તેઓ ઈચ્છતા કે આવા લોકો દ્વારા પાછળ છોડવામાં આવેલી ઉર્જાઓ લોકો માટે ઉપલબ્ધ બને. ઉદાહરણ તરીકે, યોગ કેન્દ્રમાં વિજ્જીની સમાધિ છે. જો તમે ખાલી ત્યાં બેસશો તો જોશો કે સમાધિની પોતાની આભા અને ઉર્જા છે, જે વિજ્જીએ જે રીતે શરીર છોડ્યું હતું તેના લીધે છે. તે એક દ્રાવક જેવું છે. તે એક પ્રકારે ઓગાળે તેવી ઉર્જા છે. સામાન્ય રીતે અમુક ખાસ લોકોને હું ત્યાં ઘણા લાંબા સમય સુધી ન બેસવાનું કહું છું, કારણ કે તે શરીર લઈ લે એ પ્રકારની ઉર્જા છે. ધીમે ધીમે તે તમને ઓગાળી શકે છે. તેને એ ઉદ્દેશ્યથી સ્થાપિત કરવામાં આવી હતી કે યોગ કેન્દ્રમાં એક એવો ખૂણો હોય જે એક ઘણી અલગ પ્રકારની ઉર્જાને પોષિત કરે. તે સૌમ્ય અને સૂક્ષ્મ છે.
તે ઘણી સુંદર અને સુખદ પણ છે. જો તમે કોઈ ચીજની આકાંક્ષા વિના કે કોઈની સાથે સંબંધિત થયા વિના અથવા કલ્પનાઓ કર્યા વિના ત્યાં એમ જ બેસો તો તે તમને દેહવિહીન હોવા જેવી અનુભૂતિ કરાવી શકે છે. સાધના કરતા લોકો આવા સ્થાનમાં હોય તે સારી બાબત છે. આ સ્થાન મૂળ રીતે અનાહત ચક્રનું છે. ઘણા બધા લોકો કદાચ જિજ્ઞાસાને લીધે ત્યાં જાય છે, પરંતુ ત્યાં નિયમિત જતા લોકોને તમે જોશો તો જણાશે કે તેઓ એક ચોક્કસ પ્રકારના લોકો છે. તેઓ અનાહતલક્ષી લોકો છે જેઓ કુદરતી રીતે તેની તરફ ખેંચાય છે. તેઓ ધ્યાનલિંગની જગ્યાએ સમાધિ પાસે બેસવાનું પસંદ કરે છે, બસ એટલે કે તેઓ અમુક ચોક્કસ પ્રકારના લોકો છે. ભારતમાં આ પ્રકારના ઘણા સ્થળો છે. આવું એક સ્થળ કુમાર પર્વત છે જે કર્ણાટકમાં કુક્કે સુબ્રમણ્યમ મંદિર પાસે પશ્ચિમી ઘાટમાં સ્થિત છે. એવી માન્યતા છે કે શિવના નાના પુત્ર કાર્તિકેય અથવા સુબ્રમણ્યએ જે નામે તેમને તમિલનાડુની બહાર ઓળખવામાં આવે છે, આ પહાડની ટોચ પર તેમનું શરીર છોડ્યું હતું. તેઓ પ્રખર યોદ્ધા અને યોગી હતા. જ્યાં ક્યાંય પણ તેમને અન્યાય દેખાતો ત્યાં તેઓ વિનાશ વેરી દેતા હતા. કહેવાય છે કે એક દિવસ તેમને પોતાના કામની નિરર્થકતાનું ભાન થયું અને તેમણે તેનો અંત લાવવાનું નક્કી કર્યું. તેમણે કુમાર પર્વતની તળેટીમાં વહેતી નદીમાં લોહી ટપકતી તેમની તલવારને છેલ્લી વખત સાફ કરી અને પર્વત પર ચડી ગયા. પછી તેઓ ક્યારેય નીચે આવ્યા નહીં. કહેવાય છે કે તેમણે પર્વતની ટોચ પર તેમનું શરીર છોડી દીધું. એવું કહેવાય છે કે તેઓ એટલા સિદ્ધ યોગી હતા કે તેમણે ઊભેલી સ્થિતિમાં તેમનું શરીર છોડ્યું હતું. તેમની ઉર્જાઓ આજે પણ ત્યાં એવી જ રીતે મોજૂદ છે. લગભગ 20 વર્ષ પહેલાં યોગ કેન્દ્રમાંથી એક જૂથને અમે ત્યાં લઈને ગયા હતા. પર્વત ચડતા અડધા અંતરે એક ઘર છે જ્યાં 2 ભાઈ રહે છે. પહાડ પર આવતા અને જતા સમયે લોકો સામાન્ય રીતે ત્યાં રોકાય છે. જ્યારે અમે તે જગ્યાએ પહોંચ્યા તો મને ખ્યાલ આવી ગયો કે હું ઉપર સુધી નહીં પહોંચી શકું. ત્યાં ઉર્જાઓ એટલી પ્રચંડ હતી કે મને ખબર હતી કે મારા જીવનના એ પડાવમાં મારું શરીર આ પ્રકારની ઉર્જાનો સામનો નહીં કરી શકે. આખી રાત હું ઊંઘી ન શક્યો. દર વખતે જ્યારે હું બેસવાનો કે આડો પડવાનો પ્રયત્ન કરતો તો મારું શરીર બસ ઉછળીને ઊભું થઈ જતું. હું એક તંબુમાં હતો અને મારું શરીર ઝટકાથી સીધું ઊભું થઈ જતું અને તંબુને પાડી દેતું હતું. તેથી આખી રાત મારે ઊભા રહીને વિતાવવી પડી. આવો બીજો અનુભવ મને ત્યારે થયો જ્યારે હું તમિલનાડુના એક નાના ગામ વેલાયુથ્થાપાલાયમમાં હતો. હું ત્યાં એક કાર્યક્રમ કરી રહ્યો હતો અને એક નાની ટેકરી સામે એક ઘરમાં રોકાયો હતો. તમિલનાડુમાં દરેક પહાડની ટોચ પર એક મંદિર હોય જ છે. બહુ ઓછી ટેકરીઓની ટોચ ખાલી છે. તે ટેકરીની ટોચ પર પણ એક મંદિર હતું અને હું દરરોજ ત્યાં લોકોને ચડીને જતા અને આવતા જોતો હતો. હું આ ગામમાં અમુક વખત ગયો હતો, પરંતુ ક્યારેય તે ટેકરી પર ગયો ન હતો. પછી મને કોઈએ કહ્યું કે ત્યાં ઉપર એક ગુફા છે જ્યાં 2400 વર્ષ પહેલાં અમુક જૈન સાધુઓ રોકાયા હતા અને ત્યારના રાજાએ તેમના માટે પથ્થર પર પથારી કોતરાવી દીધી હતી. મેં તેના વિશે વિચાર્યું. 2400 વર્ષ પહેલાંનો મતલબ કે તેઓ કદાચ મહાવીરના સમયના શિષ્ય હતા અથવા તેમની બસ જરા પછીના સમયના હતા. તેથી હવે મને તેમાં રસ પડ્યો. એક દિવસ હું પહાડી પર ગયો. તે પક્ષીના માળા જેવું હતું, જે જોખમી રસ્તાઓમાં પહાડીની ટોચ પર અમુક મોટા શિલાખંડો વચ્ચે સ્થિત હતું. આ સ્થાનની યોગ્ય રીતે સાર સંભાળ રાખવામાં આવી ન હતી અને ત્યાં કોઈ રોકટોક ન હતી. ત્યાં દારૂની ખાલી બોટલો અને એ પ્રકારની ચીજો પડી હતી. દિવાલોને પ્રેમની કદરૂપી ઘોષણાઓથી ગંદી કરી દેવામાં આવી હતી, જેને તમે સામાન્ય રીતે ભારતમાં જુઓ છો. એક ખૂણામાં મેં પથ્થર પર કોતરેલી 2 પથારી જોઈ. તકિયા માટે ત્યાં 2 ઇંચના ઉભાર પણ હતા. હું તેમાંથી એક પથારી પર બેઠો અને મારું શરીર વાસ્તવમાં ઉપર નીચે ઉછળવા લાગ્યું. મેં કહ્યું, આ સ્થાન ઉર્જાથી ભરેલું છે. આને સાફ કરીએ અને આપણે રાત્રે આવીને અહીં ઊંઘીશું. તે રાત્રે અમારામાંથી 9 જણા ગાદલા લઈને ગુફામાં ઊંઘવા ગયા. કોઈ જરા પણ સૂઈ ન શક્યું, કારણ કે ત્યાં ઉર્જા વિચિત્ર રીતે વિસ્ફોટિત થઈ રહી હતી અને મને સ્પષ્ટ રીતે દેખાતું હતું કે જે પથારી પર હું સૂતો હતો તેના પર જે વ્યક્તિ અગાઉ સૂતો હતો તેના ડાબા ઘૂંટણ નીચેનો પગ ન હતો. શું થયું હતું તે આપણે નથી જાણતા, પરંતુ તેનો ડાબો પગ ન હતો. તેઓ એ પ્રકારના તીવ્ર વ્યક્તિ રહ્યા હશે કે 2000 વર્ષ બાદ પણ તેમની ઉર્જાઓ સ્પષ્ટ રીતે ઉછળી રહી હતી.
ભારતમાં આ પ્રકારના ઘણા સ્થળો છે. અમુકને થોડા આદર સન્માન સાથે સાચવવામાં આવ્યા છે, પણ મોટા ભાગના અજ્ઞાત છે અને ખરાબ હાલતમાં છે. જો તમે આવી એક ઉર્જાને એક મોટા સ્તરે વધુ બહુઆયામી રૂપમાં અનુભવવા માંગતા હો તો તમારે વેલયનગીરી પર્વતમાળાના 7મા પર્વત પર જવું જોઈએ. સદ્ગુરુ શ્રી બ્રહ્માએ ત્યાં તેમનું શરીર 7 ચક્રના માધ્યમથી છોડ્યું હતું. તેથી ઉર્જાના સ્તરે તે સ્થળ આજે પણ વિસ્ફોટક છે. તે એવી ચીજ છે જે વ્યક્તિએ અનુભવ કરવી જ જોઈએ. તે એક અભૂતપૂર્વ આયામ અને સંભાવના છે. જો કે સામાન્ય જીવન જીવીને મૃત્યુ પામનાર લોકોને જો તમે યાદ કરવા માગતા હો અને તેમનું સન્માન કરવા માગતા હો તો તે તમારા પર નિર્ભર છે. પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે તે ઘણી બધી મિલકત ઊભી કરવા સિવાય કંઈ નથી. તે એક ચોક્કસ લાગણી છે અને તમે તમારી લાગણીનું રોકાણ કરો છો. તેનું અસ્તિત્વગત રીતે કોઈ મહત્વ ન પણ હોય. દાખલા તરીકે તાજમહેલને જ લો. ઓછામાં ઓછું શાહજહાંએ કંઈક સુંદર બનાવ્યું. શું તે તેની પત્ની મુમતાઝની ઊર્જાથી સ્પંદિત છે? આવું કંઈ નથી. તેણે જે બનાવ્યું તે કારીગરીનો એક સુંદર નમૂનો છે. તે એક રત્ન છે. ત્યાં કોઈ પણ તેણી માટે શોક મનાવવા નથી જતું. લોકો બસ શિલ્પકલાનો આનંદ લેવા જાય છે. તેણીનું નામ ક્યાંક લખાયેલું હોઈ શકે છે, પરંતુ અસ્તિત્વની દ્રષ્ટિએ અત્યારે તે સ્મારકના એ બંને સાથે કોઈ લેવા દેવા નથી. જો કે તેને બનાવનાર લોકો સાથે તેનો સંબંધ જરૂર છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ આ સ્મારકના આખા વ્યવસાયને એક અલગ જ સ્તર પર લઈ ગયા હતા. જે અહીં છે તેને અહીં પછી જે છે તેની સાથે જોડવા માટે કરવામાં આવેલા ભૌતિક પ્રયાસોમાં કદાચ ઇજિપ્તના પિરામિડ સંભવતઃ સૌથી વિશાળ અને ભવ્ય પ્રયાસ છે. તેમને બનાવવામાં એક જબરદસ્ત પ્રમાણમાં ચિંતન, ઇજનેરી અને મહેનત લાગી છે. ભૌતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો મૃતકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે ભાગ્યે જ કોઈ માનવ પ્રયાસ આટલા મરણ્યા રહ્યા છે. તો આ પિરામિડોનું આધ્યાત્મિક મહત્વ શું છે? મરેલાના કલ્યાણ માટે તેઓ કેટલી હદ સુધી ઉપયોગી છે? શું આ પ્રયત્ન વર્તમાન સમયમાં અનુસરણ કરવા યોગ્ય છે? ઇજિપ્તવાસીઓએ પિરામિડનું નિર્માણ એટલા માટે શરૂ કર્યું હતું કારણ કે તેઓ અત્યંત મૃત્યુલક્ષી હતા. સુખ પ્રત્યે તેમની આસક્તિનું આ પરિણામ છે. મૃત્યુ અને સુખ સીધા સંકળાયેલા છે. લોકો હંમેશા એવું વિચારે છે કે જીવન અને સુખ સંકળાયેલા છે. ના, મૃત્યુ અને સુખનો સીધો સંબંધ છે. પિરામિડ તેમણે નિર્મિત કરેલી વસ્તુઓનું માત્ર એક પાસું છે. તેમણે અમુક ભવ્ય મંદિરોનું નિર્માણ પણ કર્યું, પરંતુ પિરામિડ ઘણા લોકપ્રિય થઈ ગયા કારણ કે અમુક આધુનિક સમયના મૃત્યુલક્ષી લોકોએ તેમના વિશે પુસ્તકો લખ્યા છે. પિરામિડની મૂળભૂત પ્રકૃતિ જાળવણીની છે. અમુક લોકો પિરામિડનો પ્રચાર એક ધ્યાનને લગતી પ્રક્રિયા તરીકે કરી રહ્યા છે. પિરામિડને ધ્યાન સાથે કોઈ લેવા દેવા નથી. પિરામિડમાં બેસીને ધ્યાન કરવું એ નરી અજ્ઞાનતા છે. જો તમે સ્વાસ્થ્યના ઉદ્દેશ્યથી એ કરી રહ્યા હો તો બરાબર છે. નિશ્ચિતપણે તે સ્વાસ્થ્યને સંભાળે છે. પરંતુ જો લોકો વિચારે કે પિરામિડની અંદર બેસીને ધ્યાન કરવાથી તે તેમને ચેતનાના ઉચ્ચ સ્તરે લઈ જશે તો આ બહુ ખોટી ધારણા છે. પિરામિડથી તમે સ્વાસ્થ્ય મેળવી શકો છો, જૈવિક એકતા લાવી શકો છો અને કદાચ તમારો જીવનકાળ થોડો વધારી શકો છો, પણ આ કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા નથી. ભૌતિક વસ્તુઓના સંરક્ષણમાં સહાયતા કરવા સિવાય તે મૃતકને કોઈ રીતે મદદરૂપ થતા નથી. પિરામિડ તેમની ભૂમિતિના લીધે આ રીતે કાર્ય કરે છે. જો તમે કાગળનું પિરામિડ પણ બનાવો જેના ચારેય બાજુ અને ટોચ પર ચોક્કસ 51.5 ડિગ્રીના કોણ હોય તો તે કાર્ય કરશે. તમે અંદર શાકભાજી રાખશો તો જણાશે કે જે ચીજ સામાન્ય રીતે 3 દિવસમાં સડી જતી હોય તે 3 અઠવાડિયા પછી પણ નહીં સડે. તે સંકોચાઈ શકે છે પણ સડશે નહીં. આવું એટલા માટે છે કારણ કે જો તમે એક પિરામિડનો આકાર બનાવો તો વ્યાનવાયુ ત્યાં કુદરતી રીતે અંદર પૂરાઈ જાય છે. વ્યાનવાયુ શરીરની જાળવણીનું કાર્ય કરે છે. તેથી જો તમે તેને રોકી શકો તો કોઈ વસ્તુને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. આવી રીતે હજારો વર્ષ સુધી મમ્મીઓને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ભારતમાં આપણે ક્યારેય મૃત શરીરને સુરક્ષિત રાખવા નથી માંગતા. નિયમ એ છે જો કોઈનું મૃત્યુ થાય તો મૃત્યુના 4 થી 6 કલાકની અંદર તમારે મૃતદેહના અગ્નિ સંસ્કાર કરી દેવા જોઈએ.
પરંપરાગત રીતે કહેવાય છે કે એક વખત મૃત્યુ થઈ જાય પછી આગામી સંધ્યા અથવા સૂર્યોદયથી પહેલાં જે પણ પહેલાં આવે શરીરને અગ્નિદાહ આપી દેવો જોઈએ. શરીરને તુરંત નષ્ટ કરવું એ મૃત અને જીવિત બંને માટે બહુ સારું છે. શરીરને સુરક્ષિત રાખવું એ મરેલ વ્યક્તિ માટે માત્ર એક યાતના જ છે. અહીં પ્રકરણ 9 પૂરું થાય છે. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.